Welcome to Ninja Classes everyone. So in the last video આપણે example 8 and 9 આ બંને સોલ્વ કરી દીધા હતા. આનો આન્સર 15 આવશે. સેમ મેથડ જેમ એક્ઝામ્પલ નંબર 8 સોલ્વ કર્યો તો એ જ રીતે આવશે. ઓકે, નાઉ લેટ્સ સોલ્વ એક્ઝામ્પલ નંબર 10. નાઉ એક્ઝામ્પલ નંબર 10 માં શું કીધું છે? ડિટર્મિનન્ટ ઓફ x2 to 1 is equal to 0 છે. આને આપણે સોલ્વ કરવાનું સેમ મેથડ. ઓકે, આપણે કઈ મેથડ યુઝ કરતા હતા? તો ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ક્રોસમાં મલ્ટિપ્લિકેશન એટલે કોની સાથે કોનું? હવે હોપ કે આવડવું જોઈએ. આની સાથે આનું ને દેન આની સાથે આનું ગુણાકાર કરવાનો છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો હવે કઈ રીતે થશે? જેને ડાયરેક્ટ આવડે છે કે x ઇન્ટુ 1 શું થાય? x થાય, અને વચ્ચે માઇનસ 2 ઇન્ટુ 4, તો x માઇનસ 4 ડાયરેક્ટ પણ લખી શકે છે. એને ના ખબર પડતી હોય તો તમે એક સ્ટેપ લખી પણ શકો. તો આનું શું થાય? x ઇન્ટુ 1 માઇનસ 2 ઇન્ટુ 2 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 0 ઓલરેડી આપેલો છે, રાઈટ? સો x ઇન્ટુ 1 એટલે x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. નાવ ઇઝ ઇક્વલ ટુની ઓપોઝિટ સાઈડમાં કોઈ ટર્મ જાય તો એની નિશાની ચેન્જ થઈ જાય. મીન્સ કે માઇનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જાય. ઇફ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકારમાં હોય તો એ ભાગાકારમાં જાય, ડિવિઝનમાં જાય, અને જો ડિવિઝનમાં હોય તો એ મલ્ટિપ્લિકેશનમાં જાય. બેઝિક આપણને ખબર છે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? સો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 4. સો હિયર આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, જે આપણને મળી ગઈ. ક્લિયર? સિમ્પલ વન છે, એમસીક્યુમાં પૂછાશે. ઓકે, આ એક્ઝામ્પલ તમને 2 કે 3 માર્ક્સમાં ના પૂછાય. નાવ સિમિલરલી આ એ જ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે, તમારી રીતે તમારે સોલ્વ કરવાનો છે. આનો આન્સર હું ખાલી કહી દઉં. આનો આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ 2. સોલ્વ બાય યોરસેલ્ફ. ઓકે, નાવ હિયર હવે એક્ઝામ્પલ નંબર 12 જુઓ. અહીંયા પાછી તમને 2 ટર્મ આપેલી છે, x પ્લસ 3, x માઇનસ 2, એટલે કમ્પલસરી આપણે બ્રેકેટ કરવાનું. ઓકે, અહીંયા ડાયરેક્ટ નહીં લખવાનું. તો કોની સાથે કોનો ગુણાકાર આવશે? તો ફર્સ્ટ ટર્મ સાથે ફોર્થ ટર્મનો ગુણાકાર. તો અહીંયા શું આવશે? x પ્લસ 3 બ્રેકેટમાં ઇન્ટુ 5 માઇનસ 4x માઇનસ 2, રાઈટ? અને આપણે કરી દઈએ બ્રેકેટ. બ્રેકેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ અહીંયા પ્લસ માઇનસ ના પ્રોબ્લેમ થશે. ઇઝ ઇક્વલ ટુ 13 એઝ ઇટ ઇઝ આપણે રાખવાના. હવે ચલો, હવે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? તો આ એક્સને આની સાથે કરો એકવાર, અને પછી ફરી 3 ને આની સાથે, સોરી, રાઈટ? સો તમારો આન્સર શું આવશે? x ઇન્ટુ 5, તો શું આવશે? 5x પ્લસ 3 ઇન્ટુ 5 શું આવશે? 15 માઇનસનું માઇનસ. ચલો હવે બ્રેકેટ કમ્પલસરી. 4 ઇન્ટુ x 4x એન્ડ 4 ઇન્ટુ 2 એટલે શું આવશે? 8 ઇઝ ઇક્વલ ટુ 13. સો 5x પ્લસ 15 માઇનસ 4x માઇનસ માઇનસ પ્લસ, તો શું આવશે? 8 ઇઝ ઇક્વલ ટુ 13. હવે કઈ રીતે સોલ્વ કરવાનું છે? તો એક્સ વાળી ટર્મ કેટલી છે? તો 2 ટર્મ એક્સ વાળી છે, એક આ અને એક આ, બરાબર? તો એક્સ વાળી ટર્મનું 5x માઇનસ 4x કેટલા થાય? 5x માંથી 4x જાય તો તમને શું વધે? x. તો શું આવશે? x. હવે કઈ રહી? 15 પ્લસ 8. તો 15 પ્લસ 8 એટલે કેટલા થાય? 23. સો x પ્લસ 23 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 13 એઝ ઇટ ઇઝ. આપણે કોની વેલ્યુ જોવે છે? x ની, રાઈટ? સો x ઇઝ ઇક્વલ ટુ શું થાય? મેં શું કીધું કે ઇઝ ઇક્વલ ટુની ઓપોઝિટ સાઈડમાં જાય, બરાબર? સામેની બાજુ જાય તો પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. અહીંયા ક્યાં માઇનસ હતું પ્લસ થઈ ગયું? હા, આ માઇનસ 4 છે, એ સાઈડ ગયા તો પ્લસ 4 થઈ ગયા. એ જ રીતે અહીંયા 23 છે, એ ઓપોઝિટ સાઈડમાં જશે તો શું થઈ જશે? માઇનસ. સો 13 તો ઓપોઝિટ સાઈડમાં ઓલરેડી છે જ ત્યાં, રાઈટ? માઇનસ 23. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 13 માઇનસ 23. સો યોર આન્સર વિલ બી માઇનસ 10. તો આ તમારો લાસ્ટ આન્સર થઈ ગયો. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. ક્લિયર એવરીવન? સો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 12. Now let's solve example number 13. Okay, now same method. અહીંયા પણ તમને 2 પદ આપેલા છે, રાઈટ? 2x પ્લસ 1 અને x માઇનસ 3, આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, રાઈટ? તો આપણે કઈ રીતે લખવાનું છે? તો 2x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 3, વચ્ચે ઓલવેઝ શું આવશે? માઇનસ. સેકન્ડ કયું આવશે? તો x પ્લસ 2 એન્ડ 2x પ્લસ 3 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 0 તો ઓલરેડી આપેલો છે અને એઝ ઇટ ઇઝ રાખવાનો. હવે આનું આપણે સોલ્યુશન લાવીએ. મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ગુણાકાર કરવાનો છે, સિમ્પલ. તો સૌથી પહેલા આ 2x ને x ની સાથે કરીએ તો શું જવાબ આવશે?
2x ઇન્ટુ એક્સ એટલે શું થાય 2x સ્ક્વેર. એક્સનું શું થઈ જાય 2 વાર ગુણાકાર થાય એટલે 2x સ્ક્વેર. હવે આ જે 2x છે રાઈટ એને જ કોની સાથે કરવાનું તો કે 3 સાથે. માઇનસ છે તો માઇનસ 2x ઇન્ટુ 3 એટલે 3 ગુણ્યા 2 કેટલા થાય 6. 3 ઇન્ટુ 2 6. સો આમાં આન્સર શું આવશે 6x. યાદ કરી દો x આપેલું હોય તો x નો જોડે ગુણાકાર કરવાનો. x ઇન્ટુ x એટલે x સ્ક્વેર. 2x માઇનસ 3 સોરી 2x ઇન્ટુ માઇનસ 3 તો શું થાય 3 ઇન્ટુ 2 6 x એઝ ઇટ ઇઝ રાઈટ. નાઉ પ્લસ આ 1 નો x ની સાથે કરીએ. હવે 2x નું આ બંને સાથે પૂરું થઈ ગયું. ઓકે નાઉ 2x નું આપણે પૂરું. હવે 1 ને શું કરવાનું તો 1 ને x ની સાથે એકવાર કરવાનો અને પછી 1 ને માઇનસ 3 સાથે એકવાર કરવાનો. સો 1 ઇન્ટુ x કેટલા થાય તો x વત્તા ઓછા ઓછા 1 ઇન્ટુ 3 કેટલા થાય 3. ઓકે 1 ઇન્ટુ 3 3. આ થઈ ગયું તમારું પહેલાનું. સિમિલરલી વચ્ચે માઇનસ એઝ ઇટ ઇઝ છે. હવે આપણે સેકન્ડ સ્ટેપ કરીએ. અગેન x ને પહેલા 2x સાથે પછી x ને કોની સાથે 3 સાથે તો x ઇન્ટુ 2x કેટલા થાય 2x સ્ક્વેર. x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થઈ ગયો 2x સ્ક્વેર. ઓકે પ્લસ છે x ઇન્ટુ 3 કેટલા થશે 3x. x ગુણ્યા 3 એટલે 3x. હવે આ x નું બંને સાથે થઈ ગયું. હવે 2 ની સાથે કરવાનું તો પહેલા આની સાથે પછી આની સાથે. સો પ્લસ 2 ઇન્ટુ 2x 4x પ્લસ 3 ઇન્ટુ 2 6. 5 ને આવે 3 ગુણ્યા 2 કરવાના છે. સરવાળો નથી કરવાનો રાઈટ. હવે કઈ રીતે સાદુરૂપ આપવાનું જુઓ. હવે અહીંયા જુઓ x વાળી ટર્મ કેટલી છે. અહીંયા પણ ખાલી x છે અહીંયા પણ x છે અહીંયા પણ x છે અહીંયા પણ x છે. તો x વાળી ટર્મને આપણે ભેગી કરી દો તો શું થશે 2x સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ માઇનસ એટલે 6x માંથી 1x જાય તો કેટલા વધે 5x વધે. પણ જે બી મોટી સંખ્યા હોય એની નિશાની મૂકવાની. ઓકે સરવાળા બાદબાકીમાં શું યાદ રાખવાનું કે પ્લસ માઇનસ શું થાય માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ 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 અને માઇનસ માઇનસ પ્લસ. આ 4 વસ્તુ યાદ રાખવાની. પણ સરવાળા બાદબાકીમાં એડિશન સબસ્ટ્રેક્શનમાં જે બી સંખ્યા મોટી હશે જે નંબર મોટો હોય એની નિશાની અહીંયા 6x ને x માં લાર્જર વેલ્યુ કોની છે મોટી સંખ્યા કોણ છે 6x. તો 6x ની આગળ કઈ નિશાની છે માઇનસ એટલે અહીંયા માઇનસ આવશે. આ બે થઈ ગયું -3 એવા ને એવા. ચલો આ માઇનસ તો હતું જ 2x સ્ક્વેર એઝ ઇટ ઇઝ 3x પ્લસ 4x બંને પ્લસ પ્લસ છે તો પ્લસ થાય 7x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 રાઈટ. હવે આપણે આ બ્રેકેટને અલગ કરી દઈએ. બ્રેકેટને અલગ કરી દઈએ તો શું લખાશે ચલો 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3 માઇનસ 2x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 7x પ્લસ માઇનસ માઇનસ 6. આ બ્રેકેટ ના કર્યું હોય તો આપણે પ્લસ માઇનસમાં ડેફિનેટલી મિસ્ટેક આવે એટલે આપણે પ્લસ માઇનસ કરવાનું. હવે જુઓ આ 2x છે 2x સ્ક્વેર પ્લસ છે આ 2x સ્ક્વેર માઇનસ છે એટલે આ ઉડી જાય. આ બંને ઉડી ગયા બરાબર. તો આપણી પાસે શું રહ્યું -5x -7x ઓછા ઓછા વત્તા રાઈટ એટલે સરવાળો કરવાનો એડિશન કરવાનું 5 and 7 કેટલા થશે 12x બટ મોટી સંખ્યા કોણ છે 7 ઇઝ ધ લાર્જર વેલ્યુ 7 યાદ ગઈ છે માઇનસ તો યોર આન્સર વિલ બી -12x. ઓકે -12x. સિમિલરલી -3 -6 માઇનસ માઇનસ પ્લસ 6 3 પ્લસ 6 એટલે 9 બટ ધ લાર્જર વેલ્યુ ઇઝ 6 6 ની આગળ શું છે માઇનસ તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે નાવ વી કેન રાઇટ -12x ઇઝ ઇક્વલ ટુ -9 ઇઝ ઇક્વલ ટુ ની ઓપોઝિટ સાઈડમાં જાય તો શું થઈ જાય +9. સો x ઇઝ ઇક્વલ ટુ 9. હવે આ જે -12 જે છે એ x ના ગુણાકારમાં છે મલ્ટિપ્લિકેશનમાં છે ઇઝ ઇક્વલ ટુ ની ઓપોઝિટ સાઈડમાં જશે તો એને ડિવિઝનમાં આવી જશે રાઈટ. સો -12 આ રીતે. સો x ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ શું મળે -9/12. સો આ પણ તમારો એક જવાબ થઈ ગયો. અને આને હજી જો સાદું રૂપ આપવું હોય તો આપણે શું લખી શકીએ તો 9 છે એટલે એને શું લખાય 3 × 3 12 ને શું લખાય 4 × 3 માઇનસ તો છે જ 3 gets cancelled out. So we can also write x is equal to -3/4. આ આન્સર પણ આપણે લખી શકીએ. બોથ આર કરેક્ટ. સો ધીસ ઇઝ યોર વેલ્યુ ઓફ x ફોર એક્ઝામ્પલ નંબર 13. સિમ્પલ છે, કઈ રોકેટ સાયન્સ નથી. પ્લસ માઇનસમાં ખાલી યાદ રાખવાનું અને આવી ડબલ સ્ટેપ વાળી વેલ્યુ હોય એટ ધેટ ટાઈમ બ્રેકેટ કરવાનું.
ક્લિયર છે? ઓકે, સો this is your example number 13. Now let's solve example number 14. Now let's solve example number 14. So this is your example. Similar method. શું કરવાનું છે? ચલો, x minus 1, x minus 2 મલ્ટિપ્લિકેશન વચ્ચે minus 2 into 3 is equal to 0. હવે આવડવું જોઈએ. હવે x into x એટલે x સ્ક્વેર, x into minus 2 એટલે minus 2x, minus 1 into x એટલે minus x, અને minus minus plus, but 2 into 1 એટલે શું થઈ જશે? 2. તો આમાં આન્સર શું આવશે? 2. minus 3 into 2 into 3 એટલે 6 is equal to 0. ઓકે, ગુણાકારમાં આપણે હવે અહીંયા જુઓ, આપણે લાસ્ટમાં મેં તમને શું કીધું હતું કે બંને વેલ્યુ માઇનસ હોય. હા, જો -3 એન્ડ -6 આવું હતું ને, -3 -6, તો આપણે આન્સર શું લખ્યો હતો? -9, હે ને? -3 -6 ઇઝ ઇક્વલ ટુ -9 લખ્યો હતો. અહીંયા આપણે શું કર્યું છે? -1 ઇન્ટુ -2 ગુણાકાર છે, -1 ઇન્ટુ -2, તો આન્સર શું લખ્યો? +2. કેમ? તો અહીંયા -2 ના આવે? ના આવે. કેમ? કેમ કે જ્યારે મલ્ટિપ્લિકેશન હોય ખાલી પ્લસ માઇનસમાં જ લાર્જર વેલ્યુ હોય એની સાઇન જોવાની, પ્લસ માઇનસમાં જે મોટી સંખ્યા હોય એની નિશાની જોવાની. ગુણાકારમાં એવી કંઈ નિશાની જોવાની નહીં. ગુણાકારમાં બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય, અને બંને પ્લસ હોય તો પ્લસ થઈ જાય. ગુણાકારમાં માઇનસ ક્યારે આવે? જ્યારે આ બેમાંથી કોઈ એક માઇનસ હોય ત્યારે. ઓકે, તો ગુણાકારમાં ખાલી આટલું યાદ રાખવાનું. સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય છે માઇનસ મૂકા કે પ્લસ મૂકા. મલ્ટિપ્લિકેશનમાં બંને માઇનસ હોય તો આન્સર વિલ બી પ્લસ. ઓકે, ઓનલી એડિશન સબસ્ટ્રેક્શનમાં સરવાળા બાદબાકીમાં જ મોટી સંખ્યાની નિશાની આપણે મૂકવાની થાય. ચલો, ક્લિયર? ચલો, હવે અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, તો વી કેન રાઇટ x સ્ક્વેર. હવે ચલો, માઇનસ માઇનસ પ્લસ, 2x ઇન્ટુ x એટલે કેટલા થાય? 3x, રાઈટ? 2x ઇન્ટુ x એટલે 3x, માઇનસ માઇનસ પ્લસ, પણ મોટી સંખ્યાની નિશાની એટલે શું આવશે? -3x. હવે માઇનસ આવ્યું કેમ કે સરવાળો બાદબાકી છે. +2 - 6 as it is equal to 0. 2 - 6, 2 માંથી 6 જાય તો કેટલા વધે? -4 is equal to 0. હવે આગળ કંઈ થાય એવું નથી. હવે આપણે 10th સ્ટેન્ડર્ડ 9th સ્ટેન્ડર્ડમાં ભણી ગયા, રાઈટ? એલસીએમ આપણે લેવાનું છે. તો કઈ રીતે? તો -3x છે, તો -3x નું મલ્ટિપ્લિકેશન થવું જોઈએ 4, અને આગળ શું છે? 1. તો 4 અને 1 ના કોમ્બિનેશનથી -3 આપણે બનાવવાનું. તો -3x ને આપણે -4x + x લખાય. ચલો, -4x + x એટલે 4x માંથી એક પ્લસ માઇનસ માઇનસ છે એટલે માઇનસ થવાનું, 4x માંથી એક જાય એટલે 3x, અને મોટી સંખ્યાની નિશાની લાર્જર વેલ્યુની સાઇન એટલે -4 નું શું આવી જશે? માઇનસ. તો -3x ને વી કેન રાઇટ -4x + x. આની જગ્યાએ આપણે આ લખી શકીએ. સો લખી દો. ચલો, x સ્ક્વેર -4x + x -4 is equal to 0, રાઈટ? હવે શું કરવાનું છે? તો બેની પેર બનાવવાની, આ બે અને આ બે. હવે આપણે લેવાના કોમન. તો આ બંને ફર્સ્ટ 2 ટર્મ જે છે એમાંથી કોમન કાઢો, તો એમાંથી કોમન શું નીકળે? તો અહીંયા આપણને એક x છે, અહીંયા પણ x છે, તો x ને આપણે કોમન લઈ લો. તો અંદર શું વધ્યું? પહેલી ટર્મમાં એક x વધ્યો, x ઇન્ટુ x, x સ્ક્વેર થઈ ગયું. માઇનસ છે એટલે માઇનસ, x બહાર આવી ગયો તો શું વધ્યું? 4. હવે આ જે બ્રેકેટ છે એનું એ જ આખું બ્રેકેટ કોપી પેસ્ટ કરીને અહીંયા મૂકી દો ને. હવે અહીંયા આપણે સેટિંગ કરવાનું. પ્લસ છે તો પ્લસ, કંઈ નથી એટલે 1, બરાબર? 1 ઇન્ટુ x, x થઈ ગયા. પછી 1 માઇનસનું માઇનસ, 1 ઇન્ટુ 4 -4 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ 0. સો હવે એક આ બ્રેકેટ લખવાનું, આ, અને જે બહાર છે વેલ્યુ 1, તો x + 1. આ આવડે જ છે આપણને, તો આમાં હું કંઈ વધારે તમને ટાઈમ વેસ્ટ કરતી નથી. તો આમાં એક્સની આપણને બે વેલ્યુ મળે, આપણને ખબર છે. x - 4 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થાય, અને x + 1 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થાય. બંનેને વેલ્યુ આપી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? +4 -4 છે એટલે, અને x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -1. તો અહીંયા આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, જે આપણને મળી ગઈ 4 અને -1. તો અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર 14 પૂરો થઈ ગયો. ડન છે. તો હવે ફર્સ્ટ મેથડ જે આપણે હતી ને એ ક્લિયર થઈ ગઈ છે. હવે ખાલી તમને એક હું એક્સરસાઇઝ આપીશ જે તમારી રીતે તમારે સોલ્વ કરવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ વિચ યુ હેવ ટુ સોલ્વ બાય યોર સેલ્ફ. આપણે એક બે મેથડ આની કરાવી દીધેલી છે. હવે મેથ્સ જો
પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે, રાઈટ? તો આ બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે આન્સર હું તમને કહી દઉં છું, સો જે તમારો લાસ્ટ આન્સર વેરીફાઈ તમારે કરી દેવાનો. એક્ઝામ્પલ નંબર 15માં આન્સર આવશે 11. એક્ઝામ્પલ નંબર 16માં આન્સર આવશે તમારે 10 એન્ડ 17. 17 1 ઇઝ ધ IMP1. મે બી એક્ઝામમાં જનરલી આ રીતના એક્ઝામ્પલ પૂછાય છે કંઈ નહીં. આપણે એક્ઝામ્પલ આ રીતના બે આગળ કર્યા જ છે. એક્ઝામ્પલ નંબર 17માં તમારે આન્સર આવશે 42. દેન 18 ઇઝ ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ 0 વાળા આપણે કર્યા છે. 18માં 6 into x વાળો આન્સર આવશે. સો 18માં તમારે આન્સર આવશે -3, એટલે મીન્સ x ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? 19માં તમારે આન્સર આવશે, બે આન્સર આવશે. એક આવશે x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ 4 આવશે. દેન હવે આ એક્ઝામ્પલ કે આ પેલું છે તો આ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આપણને યાદ છે કઈ રીતે કરવાનું, ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો શું થાય, xb માઇનસ yz ઇઝ ઇક્વલ ટુ 3. આને ઇક્વેશન નંબર 1 કહી દેવાનું. હવે આનું સોલ્યુશન કરો ને એટલે આની વેલ્યુ અંદર મૂકવાની થશે. આગળ એક એક્ઝામ્પલ આપણે કરેલો જ છે, રાઈટ? જોઈ લેજો. તો આનો આન્સર આવશે એક્ઝામ્પલ નંબર 20માં આપણે આન્સર આવશે 36. So these examples you have to solve by yourself, okay? And then in the next video we will learn next method of this chapter, okay? Thank you and stay tuned for the next video.